શહેરમાં અત્યારે મારો નવો વ્લોગ લઈને મેં હેડ્યો છું. તો આપણે પહેલાં મિલનભાઈ એમાં આગેવન વાડામાં જતા આવીએ, મુલાકાત કરાવીએ. તો આપણે જઈએ વાડામાં. તો જોઈ લો અમે આમાં આગેવનના વાડામાં આવી જઈએ. આમાં આગેવનથી પેલા ઢોર પાવીએ. આ તો મોચો એક જ ડાલ્યો. આપણે જઈએ ઓંકણ. આપણે થોડી મૂડ બૂડ લઈએ. આ થોડું મગજ ડિસ્પ્લિન ચાલુ હોય એટલે આપણે જુઓ આમાં આગેવન. હા આગેવન મિલુ ભા ચા બા પડ્યો ભાઈ. તો જોઈ લો આ રહ્યા ઢોર પાવી. આપણે આવી જઈએ વાડામાં. તો આપણે જોઈ લો મિલનભાઈના વાડે જઈને મિલનભાઈ મુલાકાતો નહીં કરી ઢોર પાતા હતા એટલે તો આપણે ક્ષેત્રોમાં ખાલી ઇગ્નમ જઈએ. તો જોઈ લો અમે રસ્તામાં જ છીએ. તો અમે પહોંચી ગયા રઘનાથપુરા. રઘનાથપુરાથી થોડું દૂર જઈએ કે ખાલી અમે વાર્તાવાળાને જોવા જઈએ કે શું વાત ખોવા પછી શું છે. તો અમે રઘનાથપુરા તો અહીં તો જ્યાં અહીંથી દૂર થોડું જ છે. તમે જોઈ શકો છો. આ વિડીયો બંધ થઈ જાય. તો જોઈ લો ફાઇનલી અમે ક્ષેત્રમાં પહોંચી જાઓ. તો આમાં સંજયભાઈ આવી તો આપણે યુવાનથી મુલાકાત કરાવી. વિષ્ણુભાઈ બેઠા. વિષ્ણુભાઈ બે હતા. આ સંજયભાઈ ક્ષેત્રોમાં જતા. જુઓ ક્ષેત્રોમાં અહીંયા આવીએ. અમે હજી ટોક જ બેઠા હોય છે. ક્ષેત્રોનું તો સ્વાગત હવે કરવાનું જવાનું. જોઈ આવી ગયા ને આમાં કના. એ તો અમને ખબર હે કે અમે આ જાહોઈ કે આમાં કના જ આવવાના હતા. જો આવી હોય સ્માઇલ જો કાલે શકો. તો જોઈ લો અમે ફાઇનલી ક્ષેત્રમાં તો પહોંચી જાઓ. પણ થોડા હેરતા એક તરત લાવીએ. વિષ્ણુભાઈ પાણી પીવી. આ સંજયભાઈ જુઓ હવે જુઓ આમાં મત તાચી રહ્યું. તમે પાણી પીને જઈએ ઓના કૂવો. તો જોઈ લો અમે ચિરાગભાઈના જે કોચ છો ચિરાગભાઈ કોચ આવ્યા તો એક જણો અમારે ઓળનું વેચું તો જપતું જ નહીં. હું બતાવું તમને જુઓ. જોબ પાછી પીનું માં બેટા આવ્યા જુઓ એક જોબ ઉપર કા બેટા. હા ચડ ચડી થી ચડ ચડા ચડે ચડા પાડવું કે ના પાડવું તો જોબ ઉપર તો પાડ જલ્દી પાડ. કોઈને ના પૈસે કે જોઈ લો અમે ચિરાગભાઈ કુવા એવા જઈએ. સંજયભાઈ કુવા આપણે સંજયભાઈ કુવા હજી તો બાકી. વિષ્ણુભાઈ કુવો બતાવો. આ વિષ્ણુભાઈ અંગાત છે જુઓ. ગાડી પડી એવો મમ્મી ગાયોને દોવાનું ચાલુ કર્યું. એ ગાય દોવા આમાં ખુદ ખોડો ખાવ જો માં સંજયભાઈ ગાય દોવી. જો અમારા સંજયભાઈ ગાય દોવા જુઓ. જુઓ ગાય દોવા એ મમ્મી એ બાજુમાં જ છે. અને બીજી દોવી કે આપણે એકદમ કને જઈએ. એટલે આપણે વિષ્ણુભાઈ કુવા હેડ્યા. વિષ્ણુભાઈ કુવા તો કોઈ નહીં હોય. આમાં સંજયભાઈ જુઓ આ જુઓ મારવા જોઈએ નથી મજી લે. તો આપણે હેડ્યા વિષ્ણુભાઈ કુવા. ખુદ વિષ્ણુભાઈ હોય કને જ છે. તો જોઈ લો આપણે વિષ્ણુભાઈ કુવો પછી જાઓ તો ગોગ મહારાજનું મંદિર બતાવી નાખું. મંદિર વિષ્ણુનું એનું છે મંદિર. એમ કુવો તો હા તો ઢોર બોર નહીં રાખતા કે એમ કુવો તો કોઈ નહીં બતાવી દઈએ. આપણે વિષ્ણુભાઈ કુવા હતા તો વિષ્ણુભાઈ બતાવી દઈએ. કેરે બેરે હોય તો પાડીને ગેસ તો લઈ જઈએ ખાવા.
બે 5 મણ ચોક નહીં કોઈ નથી. તો આપણે વિષ્ણુબેન ખોવા તો એથી ઓબો જતા આવ્યા, ઓબો જોઈને આવ્યા. તો આપણે અહીંથી જઈએ ઘેર. તો આપણે મળીશું બીજા બ્લોગમાં. બોલો શંકર ભગવાનની જય.